શું થયું? વાત કરી અંકલ જોડે તમે? હા સિયા, મેં અંકલ જોડે વાત કરી હતી. હું ઓફિસેથી સાંજે ઘરે આવતો હતો ને ત્યારે એ મને સામે મળી ગયા હતા. તને તો ખબર જ છે ને કે આજે સન્ડે છે એટલે હું વહેલા ફ્રી થઈ જાઉં છું. તો અંકલ પહેલાં તો મને ના પાડતા હતા કે ના એવું કંઈ નથી, પણ મેં થોડું જોર કર્યું ને તો અંકલે કીધું કે હા બેટા, તારી વાત સાચી છે, મારી વહુ અમને હેરાન કરે છે. મેં કહ્યું હતું ને તમને, હવે છે ને આ બધું આપણે પોલ છે ને જે એ ખોલવી જ પડશે. કેમ કે જો મારાથી નથી જોવાતું હવે અંકલને આંટી કેટલા હેરાન થાય છે, કેટલું સહન કરે છે. હા સિયા, તારી વાત તો સાચી છે, પણ એક કામ કર, હજુ 1-2 દિવસ આપણે વાત નથી જણાવવી, પછી જણાવીશું. શું નથી જણાવી સાગર? 3 મહિના તો થઈ ગયા છે. અરે સમજ ને, હું જે પણ કાંઈ કહું છું ને એ સમજી વિચારીને કહું છું. હવે એટલા દિવસ આપણે ખમ્યા છીએ તો 2-3 દિવસમાં શું ખાટામોળું થઈ જવાનું છે. ઠીક છે. અને આમ પણ મીરાબેન પણ મારી સાથે જેમ ફાવે એમ બોલવા લાગ્યા છે. તને એટલી બધી પડી હોય તો મારા સાસુ સસરાને તું ભેગી રાખ ને. સાંભળો, હવે હું તમને શું કહું છું. તો સિયા, મેં જેમ કીધું ને એમ જ આપણે આગળ કરીશું. સારું ચાલ, હવે હું થાકી ગયો છું,